વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્થાનિક સરકારની વાત કરી તો સ્થાનિક સરકારમાં સૌથી જો પાયામાં હોય તો આ સરકારની અંદર છે ગ્રામીણ પ્રશાસન. તો ચાલો આ ગ્રામીણ પ્રશાસન એટલે ગ્રામ પંચાયત વિશે માહિતી મેળવીએ. ગ્રામ પંચાયતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણા ભારત દેશની અંદર હમણાં જ મેં કીધું કે આપણો ભારત છે ગામડાઓનો બનેલો દેશ છે, માટે ગ્રામ પંચાયતને પાયાની ગણવામાં આવી છે કે સ્થાનિક સરકાર જે છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરશે તો આપણા દેશનો વિકાસથી ઝડપથી થઈ શકશે. માટે આપણા ભારતમાં અને આપણા ગુજરાતનો, આપણા ભારતની અંદર જ ગુજરાત રાજ્ય આવેલું છે. ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લા છે. 33 જિલ્લાની અંદર ઘણા બધી તાલુકા અને એ તાલુકાની અંદર ઘણા બધી ગામડા. તો આ દરેક ગામડાની અંદર જે ગ્રામ પંચાયત છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરે એ માટે સ્થાનિક પ્રશાસન છે એ સરળ વહીવટ માટે જરૂરી બની જાય છે. રચનાની વાત કરીએ કે આ ગ્રામ પંચાયતની રચના કઈ રીતે કરવામાં આવે છે તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ હમણાં જ આપણે વાત કરી કયું છે તો કે ગ્રામ પંચાયત છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો 500 થી લઈને 25,000 સુધીની વસ્તી ધરાવતું કોઈ ગામ હોય, એવું ગામ કે જ્યાં ઓછામાં ઓછા 500 વધુમાં વધુ 25,000 સુધીનું જે ગામડું છે કે આટલી જનસંખ્યા ત્યાં છે એવા ગામની અંદર ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. અને ગ્રામ પંચાયતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. એટલે કે ગામડાની અંદર જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય ત્યારે ઓછામાં ઓછા 8 વ્યક્તિ એમાં હોય છે અને વધુમાં વધુ 25,000 પણ હોય તો 16 થી વધારે સભ્ય ન હોય, એટલે વધુમાં વધુ 16 સભ્યો છે એ ચૂંટાઈને આવે છે આ ગ્રામ પંચાયતની અંદર, જે ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતનો જે વડો હોય, હવે 8 સભ્યો જે ચૂંટાઈને આવ્યા કે વધુમાં વધુ 16 સભ્યો, તો આ સભ્યો છે એમાંથી કોઈ એક સભ્યને સરપંચ તરીકે નિમણૂક કરશે. એટલે કે ગ્રામ પંચાયતનો જે વડો હોય, જેમ કેન્દ્ર સરકારની અંદર વડા હોય ને વડાપ્રધાન કહેવાય, રાજ્યની અંદર જે વડા છે એને મુખ્યમંત્રી કહેવાય, તો એ જ રીતે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી કરવામાં આવે છે, જેમ આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં થાય છે એ જ રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ દર 5 વર્ષે કરવામાં આવે છે. અને ગામના જે મતદારો છે, ગામના જે રહેવાસી છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રત્યક્ષ રીતે મત આપી અને સરપંચની ચૂંટણી કરે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી છે કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ રાજ્યની કેન્દ્રની હોય ત્યારે રાજકીય પક્ષ હોય છે, ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય, આવી રીતે અલગ અલગ ઘણા બધી પક્ષો છે એ પોતાના પ્રતીક ઉપર ચૂંટણીનો ફેલાવો કરે, ચૂંટણી થાય, એ પક્ષના ઉમેદવારો વિજેતા બને, પછી જે પક્ષને વધારે ઉમેદવારો વિજેતા થયા હોય એની સરકારની રચના થાય. પણ ગ્રામ પંચાયતની અંદર આવી રીતે રાજકીય પક્ષ દ્વારા કોઈ પણ પક્ષની આ પ્રતીક ઉપર આ ચૂંટણી લડાતી નથી, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ. ત્યાં જે પ્રતિનિધિઓ જેને આ સરપંચ કે ઉપસરપંચ કે સભ્ય બનવું હોય એ લોકો પોતાનું નામ નોંધાવે, ગામના લોકો પ્રત્યક્ષ રીતે વોટ આપે, જે લોકો ચૂંટાઈને આવે એ રીતે સરપંચની ચૂંટણી થતી હોય છે. આનો વહીવટ કઈ રીતે કરવામાં આવે છે ગ્રામ પંચાયતનો તો કે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો જે ચૂંટાઈને આવ્યા છે આ મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે કે ગામની અંદર જરૂરી શાળા છે, આરોગ્ય કેન્દ્ર છે, સડકો છે, લાઇટ છે, પાણીની વ્યવસ્થા છે, આ બધા જે વિકાસના કામો છે એની માટે ઠરાવ કરતા હોય છે આ બધા મળીને. અને ત્યારબાદ કામો કયા કયા કરવા એ નક્કી પણ કરવામાં આવે છે. અને સરકાર તરફથી વિદ્યાર્થી મિત્રો તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે ગામડાની અંદર.
જે વહીવટી કામગીરી છે આ તલાટી મંત્રી દ્વારા કરવામાં આવે છે, જેને આપણે તલાટી મંત્રી કહે છે. એની નિમણૂક કોણ કરે છે? તો સરકાર કરે છે. અને આ તલાટી મંત્રી છે આ સરપંચ અને સભ્યો સાથે મળીને ગામડાના વિકાસના કાર્યો કરતા હોય છે. એટલે વહીવટી કાર્યભાર કોણ સંભાળે? તો કે તલાટી મંત્રી. અને વિકાસ માટેના જે કામના ઠરાવો કરવાના છે, જે કામો નક્કી કરવાના છે, એ કામ સરપંચ અને સભ્યો કરે છે, પણ કામગીરી છે એ આ તલાટી મંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કરવેરાની વસૂલાત કરવાની હોય કે ગ્રામ પંચાયતના અહેવાલ છે, પત્રકો છે, અંદાજપત્ર છે, આ બધું તૈયાર કરવાનું કામ, હિસાબ રાખવાનું કામ છે, એ કોનું છે? તો કે તલાટી મંત્રીનું. કારણ કે તલાટી મંત્રી છે સરકાર દ્વારા નિમણૂક પામેલી વ્યક્તિ છે. એટલે ગામડાની અંદર જે પણ કરવેરા ઉઘરાવાના છે, અહેવાલ બનાવવાના છે, પત્રકો મોકલવાના છે, ગામડાનો જે વિકાસ કરવાનો છે, એના માટે જે ખર્ચ કરવાનો છે, એ અંદાજપત્ર તૈયાર કરવાનો, હિસાબ રાખવાનું દરેક કામ તલાટી મંત્રી સંભાળે છે. અને વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. જેમ કેન્દ્રની અંદર સંસદ ભવન કહીએ છીએ કે જ્યાં આપણા સંસદ સભ્યો બિરાજે છે, ત્યાં કાયદા બનાવે છે, કાયદામાં કંઈ પણ ફેરફાર કરે છે, તો સંસદ ભવન છે. તો એમ ગામડાની અંદર જે સરપંચ, સભ્યો, તલાટી મંત્રી એ બધા બિરાજે, ત્યાં બેસીને કાર્ય કરે, તો આવા કાર્યાલયને ગ્રામ સચિવાલય કહેવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની આવક શું? આટલા બધી વિકાસના કાર્ય કરવા છે, તો તલાટી મંત્રી છે એની પાસે બધો હિસાબ છે. તો આવકના સાધનોની વાત કરીએ તો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો, આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન. આટલી વેરા છે ગામડામાંથી, કારણ કે ગામડાની વસ્તી ઓછી હોય એટલે વેરાની આવક ઓછી થવાની. તો પણ જ્યારે જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા એને અનુદાન આપવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ગ્રામ પંચાયતને પોતાના વિકાસના કાર્ય કરવા છે, તો એના માટેની જે સગવડ છે પૈસાની, એ આ વેરા મારફતે અને એ ઉપરાંત સરકાર દ્વારા એને આપવામાં આવતું હોય છે. કાર્યોની વાત કરીએ તો ઘરના નંબર આપવા, ગામડાની અંદર નંબર આપેલા હોય છે, કારણ કે ત્યાં એટલો બધો મોટો તો વિસ્તાર હોતો નથી. એટલે કાર્ય શું કરે છે આ ગ્રામ પંચાયત? કે ઘરને નંબર આપે છે, ઘર વપરાશ અને પાણીના પીવાના પાણી જે હોય છે એની વ્યવસ્થા કરી આપે છે, ગામના રોડ અને રસ્તા બનાવવાની વ્યવસ્થા કરે છે, ગામની અંદર રસ્તાની સફાઈ, ગંદા પાણીનો નિકાલ, આ કાર્ય છે એ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા હોય છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ગામડાને વધુ ને વધુ આજે ભારતના ગામડા સદ્ધર બની રહ્યા છે. એનું કારણ શું? કારણ કે ગ્રામ પંચાયત છે ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે. જાહેર મિલકતની જાળવણી કરવી, ગામના જે આરોગ્ય વિષયક હોય એની જાળવણી કરવી, કે ગામના લોકો બીમાર ન પડે એ માટે પણ સ્વચ્છતાની એ જાળવણી કરતા હોય છે. ગામની અંદર દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી, જેમ શહેરોની અંદર આજે રસ્તે રસ્તે બધે લાઇટની વ્યવસ્થા છે, તો એ જ રીતે ગામડામાં પણ હવે આ લાઇટની વ્યવસ્થા આ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે ગામડાની અંદર પ્રાથમિક શિક્ષણ તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ. તો આ પ્રાથમિક શિક્ષણ સહિતની સુવિધા ગામડાના લોકો ઘણા બધી નિરક્ષર હોય તો એને જાગૃતિ કરવા, એને શિક્ષણનો ફેલાવો કરવા માટેની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે, કે જ્યાં ઇમેજની અંદર આપણે ગ્રામ પંચાયત દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ગ્રામ વિકાસનું આયોજન, કે વધુ ને વધુ ગામડાનો વિકાસ કઈ રીતે કરવો એનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. ગામના ખેતરોના જે પાક હોય છે, આ ખેતરોના પાકની સંભાળ રાખવી અને ગૌચરની જાળવણી કરવાનું કાર્ય પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે જમીન દફતરની જાળવણી, કારણ કે ગામડાનો જે ખેડૂત છે એની જે ખેતીના જે કંઈ કાગળિયા છે, એના દફતરો, એની ઉપર જે વેરો વસૂલ કરવામાં છે, આ બધી જાળવણી છે એ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. અને સાથે સાથે ગામડાની અંદર જે બાળક જન્મે છે અથવા જે વ્યક્તિ મૃત્યુ પામે છે, તો આ જન્મ મરણનું રજીસ્ટર નિભાવવાનું કામ પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ખેતરના પાકની, ખેતરમાં કોઈ એવો રોગ ન બેસી જાય કે જેથી ખેડૂતોને નુકસાન થાય, તો આ બધી સંભાળની કામગીરી આ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી હોય.
વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામ પંચાયતની અંદર એની રચના જોઈ, એના કાર્યો જોયા કે કયા કયા કાર્યો કરવામાં આવે છે. તો ચાલો આ ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ સભા ભરવામાં આવે છે એની માહિતી મેળવીએ. ગ્રામ સભા એટલે શું? તો કે સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા. ગામડાની અંદર જે લોકો રહે છે એને ભેગા કરી અને જે કંઈ નિર્ણય લેવાનો છે, જે કંઈ વહીવટ કરવાનો છે, જે કાર્યો કરવાના છે એના માટે જે એક સભા બોલાવવામાં આવે, જે લોકોને ભેગા કરવામાં આવે એ એટલે ગ્રામ સભા. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે. જેમ રાજ્યની અંદર ધારાસભા હોય છે એમ ગ્રામ સભાને ગામની ધારાસભા કહી છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ગામડાના લોકોને ભેગા કરી અને કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય એના માટે એમને બોલાવવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો છે એ ગ્રામ સભાના સભ્ય ગણાય છે. આપણને ખ્યાલ છે કે જે લોકોની ઉંમર મોટી હોય એ લોકોને અનુભવ ઘણો હોય છે, માટે આવા પુખ્ત વયના જેટલા પણ સભ્યો હોય ગામડાના એ બધાને ગ્રામ સભાના સભ્યો ગણવામાં આવે છે. અને આ લોકોને ગ્રામ સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને કોઈ પણ દરખાસ્ત હોય એને ગામડામાંની અંદર કોઈ વિકાસનું કાર્ય કરવાનું હોય, એની કોઈ રજૂઆત હોય તો એ રજૂઆત કરવાનો અધિકાર છે એ આ પુખ્ત વયના લોકોને આપવામાં આવ્યો છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ગ્રામ સભા બોલાવવામાં આવી છે તો ગામની અંદર રહેતા દરેક પુખ્ત વયના લોકો એમાં ભાગ લેતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. કે ગ્રામ પંચાયત બની ગઈ એટલે એનો મિનિંગ એવો નથી કે સરપંચ ને સભ્યોને તલાટી મંત્રી આ બધા મળીને જ કાર્ય કરે, પણ એ લોકોએ વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર આ ગ્રામ સભાનું આયોજન કરવું પડે છે કે જેથી જે પુખ્ત વયના લોકો છે એ એને સલાહ સૂચન આપી શકે, એ કોઈ નિર્ણય લેવાને તો એમાં મત આપી શકે, આ રીતે એ કાર્ય કરતા હોય છે. અને ગ્રામ સભાના અધ્યક્ષ જે હોય છે એ વિદ્યાર્થી મિત્રો કોણ હોય છે? સરપંચ હોય છે. એટલે કે સરપંચ છે એ ગ્રામ સભાના અધ્યક્ષનું સ્થાન પોતે સંભાળતા હોય છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉથી જાણ કરીને ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે. એવું નહીં કે ભાઈ ચલો આજે ગ્રામ સભા છે બધા ભેગા થઈ જજો. એનું આયોજન કરવામાં આવે છે, બધાને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ ગ્રામ સભાની બેઠક છે એ અગાઉથી જાણ કરીને બોલાવવામાં આવે છે કે જે આ ગ્રામ સભાની અંદર વિદ્યાર્થી મિત્રો તાલુકા અને જિલ્લા કક્ષાએથી પણ અધિકારીઓ હાજર રહે છે અને તેમજ ગામની અંદર જે ફરજ બજાવતા સરકારી કર્મચારી હોય એ પણ આ ગ્રામ સભાની અંદર હાજરી આપે છે કે જેથી એ લોકો મહત્વના નિર્ણયો લઈ શકે અને ગામડાના વિકાસના વધુ ને વધુ એ સમૃદ્ધ બને એ માટેના કાર્યો એ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામો હોય એને અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે કે ભાઈ ગામડાનો સૌથી પહેલા પાયાની જરૂરિયાત શું છે? તો કે પીવાનું શુદ્ધ પાણી મળી રહે, આરોગ્યની મળી રહે, શિક્ષણ મળી રહે, સડકો સારી બની જાય, લાઇટની વ્યવસ્થા થઈ જાય. તો આ રીતે વિકાસના કામો જે કંઈ કરવાના હોય એમાં સૌથી જે મહત્વના હોય, અગ્રતા ક્રમ હોય એ પણ નક્કી કરવામાં આવે છે. અને ગામના પ્રશ્નો કેવા હોય છે? તો કે ગામડાના રસ્તાઓ સારા બનાવો, પીવાના પાણીની વ્યવસ્થા કરો, ગામની સફાઈ કરાવડાવો, લાઇટની સુવિધા કરો, શિક્ષણ ત્યાં બાળકોને પ્રાથમિક સુધી મળી રહે એવી વ્યવસ્થા હોય, આરોગ્ય માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના થઈ એવી સુવિધા, આ વગેરે પ્રશ્નોની ચર્ચા છે એ ગ્રામ સભાની અંદર કરવામાં આવતી હોય છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ સભાના દરેક સભ્ય જાગૃત રહીને ગ્રામ સભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ કે ગામડાના દરેક સભ્ય એમાં જાય તો એને ખબર પડે, કારણ કે એ જે ગામડાની અંદર રહે છે એનો વિકાસ કરવા માટે એને હાજરી આપવી જોઈએ અને ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ કે તો જ આપણે ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામ સભાનો જે ઉદ્દેશ સરકારે રાખ્યો છે એ સફળ થશે. જો ગામના લોકો એમાં ભાગ નહીં લે, એ જાગૃત બનીને સભાની અંદર હાજરી નહીં આપે તો ગામનો જે યોગ્ય વિકાસ થવો જોઈએ થઈ શકશે નહીં. માટે દરેક લોકોએ જ્યારે પણ ગ્રામ સભા ભરાય ત્યારે એમાં હાજરી અવશ્ય આપવી જોઈએ અને તો જ આ ગામનો પારદર્શક વહીવટ થઈ શકશે અને ગામનો જે ગ્રામ સભાનો ઉદ્દેશ છે કે ખરેખર ગામડાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ સારી રીતે થઈ શકે છે.